તો ક્યારે આવશે વરસાદ? બસ આ જ સવાલ ગુજરાતીઓને અત્યારે સતાવી રહ્યો છે અને ચિંતામાં આવી રહ્યા છે ખેડૂતો પણ। આગાહી જે આવી છે ને તેના પ્રમાણે આપણે કહીએ તો 20 તારીખ પછી વરસાદી ચોક્કસ એ સંભાવનાઓ વધી રહી છે। ત્યારે ઓવરઓલ ભારતની પણ વાત કરીએ, મોન્સૂનની હાલ સ્થિતિ શું છે, બિગ વોલ પર આપણે વિગતો દર્શાવી રહ્યા છે। મુશળધાર વરસાદના સંકેતો મળી રહ્યા છે અને કઈ રીતે તે અમે આપને બતાવી રહ્યા છે। તો સૌથી પહેલાં આપણે મુશળધાર વરસાદની વાત કરીએ તો ચોમાસાએ ફરી એકવાર રફતાર પકડી છે, કારણ કે જે વાદળોનું જે એક મોટું કાફલો છે તે 10,000 કિલોમીટરનો લાંબો કાફલો અને વાદળોનો તે ત્યાંથી સક્રિય થયો છે અને સેટેલાઇટ તસવીરોમાં એ વિશાળ વાદળોનો પટ્ટો દેખાય છે, જે આપણે કહીએ કે હિન્દ મહાસાગરથી બંગાળની ખાડી સુધી એ વાદળો ઘેરાયા છે અને તેના કારણે જ આ શક્યતાઓ તેજ બની છે કે હવે બસ થોડા દિવસોમાં આવે છે। હિન્દ મહાસાગરથી બંગાળની ખાડી સુધી 7,000 થી 10,000 કિલોમીટર સુધી એ વાદળોનો વિસ્તાર ફેલાયેલો છે, કે આખો એક મોટો એ પ્રભાવ છે, જેમાં 7,000 થી 10,000 કિલોમીટર છે। બંગાળની ખાડી બનશે હવે વરસાદનું પાવર સેન્ટર અને બંગાળની ખાડી કે જ્યાં વધુ એક મોન્સૂન ટ્રફ આપણે કહીએ તો સક્રિય થયું છે। ભેજવાળા વાદળો ખાડી તરફ આગળ વધી રહ્યા છે, એટલે કે એ દિશામાં આગળ આવી રહ્યા છે અને લો પ્રેશર સિસ્ટમ બનવાની પણ શક્યતાઓ વધી રહી છે। એક મોન્સૂન ટ્રફ બને એટલે એ ટ્રફ ધીરે ધીરે આગળ વધે, એટલે એમાં અલગ અલગ જે ટ્રફ તરફ આગળ વધે છે ડાયરેક્શન પર, એ અલગ અલગ વિસ્તારો તેમાં આવે છે। વરસાદી ગતિવિધિ આપણે કહીએ તો તેજ થશે આવનારા નજીકના જ દિવસોમાં અને ઉત્તર ભારતમાં તો અનેક જગ્યા પર વરસાદ છે, પણ આગામી દિવસોમાં ક્યાં વધારે અસર થવાની છે, કયા એ વિસ્તારો છે, કયા એ રાજ્યો છે, ત્યાં થઈ શકે છે વરસાદ। તો પૂર્વ ભારત છે, મધ્ય ભારત છે, લગભગ તે સૂકો પ્રદેશ આપણે ગણી શકીએ અને જ્યાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ને ત્યાં આવી શકે છે વરસાદ। ઉત્તર ભારતમાં અનેક વિસ્તારોમાં પણ થઈ શકે છે વરસાદ, કારણ કે ટ્રફ જેમ જેમ આગળ વધે છે એમ અલગ અલગ વિસ્તારો તેને કવર કરી લે છે અને ગુજરાતમાં પણ સારા વરસાદના સંકેત ચોક્કસ છે। 20 તારીખની આસપાસ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે। તો